નમસ્કાર મિત્રો પરસોત્તમભાઈ સોલંકીના નિવેદન બાદ કોળી સમાજ અને આહિર સમાજની સેના સામસામે હું તમને વિડીયો બતાવ્યા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તો એ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। પરસોત્તમભાઈ સોલંકી આ દરજા ઉપર જઈ અને જાહેરમાં એવું કહે કે ધોકા ઉપાડવા પડશે તો હું ધોકા ઉપાડીશ, તો આની અસર સમાજ ઉપર કેટલી થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય? જાહેર મંચ ઉપરથી કોઈ આગેવાન એમ કહી દે કે ધોકા ઉપાડવાની જરૂર જ્યાં પડશે ને હું ધોકા ઉપાડવા માટે તો પણ તૈયાર છું, તો આનો મતલબ તો એવો થાય કે તમે સમાજને ક્યાં માર્ગે દોરી રહ્યા છો? તમે બે સમાજની અંદર અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરીએ। મારું ખાલી ચિરાગભાઈ એટલું જ કહેવાનું છે કે બંને સમાજની શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસો કરાય। અને બીજા નંબરની અંદર કે આ જે થવાનું હતું, જે બાલદિયા વાળી મેટલ, આ જયરાજ વાળી મેટલ જે થવાનું હતું એ થઈ ગયું। બલીનો બકરો તમે ને હું ના બની જઈએ એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં કેવું થાય છે, ચોરી કરવા વાળો ચોર ભાગી જાય અને બીજો ઝડપાઈ જાય। આપણે આવેશમાં આવી અને જોઈને કે 6:45 પછી કેવા વિડીયો આવે છે પોતાની ટીઆરપી માટે, એને ઈ ભાન નથી પડતી કે આનીથી આ સમાજને કેટલું નુકસાન થશે, આપણને કેટલું નુકસાન થશે। એટલે ચિરાગભાઈ, મારો પ્રશ્ન એક જ છે કે અમારી લડાઈ કોઈ નથી, અમારો ખાલી પ્રશ્ન એક જ છે કે પરસોત્તમભાઈ અમને જવાબ આપે કે અમારે ચિરાગભાઈ પાસેથી જવાબ નથી જોતો, અમને પરસોત્તમભાઈ જવાબ આપે કે ધોકા તમારે ઉપાડવાના કોની સામે છે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં કેતનભાઈ એવું કહી રહ્યા છે કે પરસોત્તમભાઈ સોલંકી આ દરજા ઉપર જઈને જાહેરમાં એવું કહી રહ્યા છે કે અમે ધોકા જો ઉપાડવા પડશે તો હું ઉપાડવા માટે તૈયાર છું। આની અસર સમાજ ઉપર કેટલી થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય અને જાહેરમાં એટલે જાહેર મંચ ઉપર જે કોઈ પણ આગેવાન એવું કહી દે કે પણ ધોકા ઉપાડવા પડશે ત્યાં હું ઉપાડવા માટે તૈયાર છું, આનો સાફે સાફ મતલબ એવો થાય છે કે તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો અને તમે બંને સમાજો વચ્ચે વિવાદ ફેલાવી રહ્યા છો અને સમાજોને સામસામે તમે ટકરાવી રહ્યા છો, આવું કેતનભાઈ કહી રહ્યા છે। કેતનભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ જે બગદાણા વાળી મેટર હતી તે થવાની હતી તે થઈ ચૂકી, આજે જયરાજભાઈ વાળી અને અનિતભાઈ વાળી મેટર પતી ગઈ, પણ આમાં બરીનો બકરો આપે બંને ના બની જઈએ, કેમ કે જો ચોરી કરી જાય અને બીજો ઝડપાઈ જાય, ચોરી કરી હોય તો ઝડપાઈ જ નહીં, બીજા લોકો તેની અરફેટે આવે અને એ ઝડપાઈ જાય। કેતનભાઈ એવું પણ કહી રહ્યા છે કે ચિરાગભાઈ અમારે ગતું એક પણ સમાજમાં એ બિલકુલ નથી, અમારે કોઈ સમાજને ગેરમાર્ગે દોરવો નથી, પણ પરસોત્તમભાઈ અમને એટલો જવાબ આપે કે એમને આ જાહેર મંચ ઉપર ધોકા ઉપાડવાની વાત કેમ કરી। તો મિત્રો તમને જે આપણે વિડીયો સારો લાગતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં।